બીકોમ સેમ 3 બિઝનેસ એકાઉન્ટમાં યુનિટ ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. યુનિટ ફર્સ્ટ વેલ્યુએશન ઓફ ગુડવિલ. સમ નંબર ફર્સ્ટ. અલગ અલગ વેલ્યુએશન માટે ગુડવિલના વેલ્યુએશન માટેનું કેલ્ક્યુલેશન છે. એ કેલ્ક્યુલેશન માટેની અલગ અલગ મેથડ છે. મેથડ વાઇઝ સમ કરવાના છે. તમે શીખેલા જ છો પણ થોડું ડિટેલમાં છે. એડજસ્ટમેન્ટને કન્સિડર કરીને આપણે વેલ્યુએશન કરીએ. પાઘડીનું મૂલ્યાંકન. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ પણ સાંભળીને હું ગુજરાતીમાં પણ બોલતો જઈશ એટલે જોઈને સમજી શકશે. મેથડ અને કેલ્ક્યુલેશન તો સેમ જ થશે. સમ નંબર ફર્સ્ટ. કેપિટલ એમ્પ્લોયડ ઇન અ બિઝનેસ. સૌથી પહેલાં કેપિટલ એમ્પ્લોયડ આપેલા છે 4 લાખ અને લાસ્ટ 5 યરનો પ્રોફિટ આપેલો છે. ટેક્સ રેટ 50% છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એટલે 10% કંપની એક્સપેક્ટેડ આટલા કેપિટલ એમ્પ્લોયડના બેઝ ઉપરથી આટલું રિટર્ન કંપની અર્ન કરી શકે, મેળવી શકે. એના બેઝ ઉપરથી આપણે એક્સપેક્ટેડ પ્રોફિટ મળે. હવે તમને અલગ અલગ 3 મેથડથી ગુડવિલનું વેલ્યુએશન કીધેલું છે. સૌથી ફર્સ્ટ, ઇફ ઇન એન્યુઇટી રેટ ઇઝ 3.78 અકોર્ડિંગ ટુ એન્યુઇટી ટેબલ. એન્યુઇટી ટેબલ એટલે રૂપીઝની વેલ્યુ ઘટતી જાય અને એના બેઝ ઉપર 5 વર્ષ પછી રૂપીઝની વેલ્યુ કેટલી થાય અને એના ટેબલના આધારે ગુડવિલનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે એ તમને કીધેલું છે. અને એન્યુઇટીમાં સુપર પ્રોફિટને કન્સિડર કરવાનું. સેકન્ડ પૂછેલું છે સુપર પ્રોફિટ 5 યરના બેઝથી. અને થર્ડમાં કેપિટલાઇઝેશન એટલે મૂડીકૃત કરવો. સુપર પ્રોફિટ એટલે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત. તો આપણે સૌથી પહેલાં કેલ્ક્યુલેશનમાં શરૂઆત આપણે કરવાની છે કેપિટલ એમ્પ્લોયડ, જે ક્વેશ્ચનમાં આપેલી છે. નો આપેલી હોય તો કઈ રીતે કરીએ? ટોટલ અસેટ્સમાંથી ટોટલ લાયબિલિટી માઇનસ કરીએ તો કેપિટલ એમ્પ્લોયડ મળે. તો સૌથી પહેલાં અહીંયા કેપિટલ એમ્પ્લોયડ આપેલી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ. સૌથી પહેલું સ્ટેપ 4 લાખ ક્વેશ્ચનની અંદર આપેલા છે એઝ ઇટ ઇઝ. પછી સેકન્ડ છે એક્સપેક્ટેડ પ્રોફિટ. એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો થશે? કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. કેપિટલ એમ્પ્લોયડ ક્વેશ્ચનની અંદર આપેલા છે 4 લાખ. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો થશે? 40,000. એનો મતલબ શું કે કંપની એક્સપેક્ટેશન કેટલું છે અર્ન કરવા માટેનું એઝ પર ઇન્ડસ્ટ્રીયલ નોર્મ ઓર રિટર્ન? તો એવું આપણે કહી શકીએ કે 40,000 રૂપિયા 40,000 કંપની અર્ન કરી શકશે. પણ કંપની એકચ્યુઅલમાં કેટલો પ્રોફિટ અર્ન કરે છે જે કંપનીના લાસ્ટ 5 યરના પ્રોફિટ ઉપરથી આપણે ખ્યાલ આવે. અને કંપની એકચ્યુઅલમાં એવરેજ પ્રોફિટ કેટલો અર્ન કરે છે તો આપણે લાસ્ટ 5 યરનો ટોટલ ડિવાઇડેડ બાય 5 કરીએ એટલે એવરેજ આપણે 88,000 મળે. અને એમાંથી ટેક્સની પ્રોવિઝન લેસ કરીએ એટલે આપણે ખ્યાલ આવે છે કે કંપની એવરેજ કેટલો પ્રોફિટ અર્ન કરે છે? 44,000. ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ મુજબ કેટલું કંપની કમાઈ શકે? એક્સપેક્ટેશન કેટલી છે? 40,000. વધુ કેટલા કમાય છે ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ અને ઇન્ડસ્ટ્રી કરતાં? તો આપણે કહીએ 44,000. જે વધુ જ જે પ્રોફિટ મેળવવામાં આવે એને જ કહેવાય સુપર પ્રોફિટ. ગુજરાતીમાં કહેવાય અધિક નફો. કઈ રીતે મળશે? એવરેજ પ્રોફિટ. એવરેજ એટલે શું? એકચ્યુઅલમાં કમાયેલ છે એ પ્રોફિટ અને માઇનસ એક્સપેક્ટેડ. એક્સપેક્ટેડ એટલે નોર્મલી કેટલું કંપની કમાઈ શકે. તો એના જ ડિફરન્સને આપણે શું કહેવાય? સુપર પ્રોફિટ. હવે સુપર પ્રોફિટના આધારે આપણે 3 કેલ્ક્યુલેશન કરવાના છે અને એ જ તમને મેઇન આન્સરમાં પૂછેલું છે. સૌથી પહેલાં સુપર પ્રોફિટ જેટલો આવે એના મલ્ટીપ્લાય બાય એન્યુઇટી વેલ્યુ જે ક્વેશ્ચનમાં આપેલી છે એ આપણે કેલ્ક્યુલેટ નથી કરવાની એટલે ગુડવિલ પહેલી રીતથી મળી જાય. સેકન્ડ છે ગુડવિલ સુપર પ્રોફિટના બેઝ ઉપર અને એમાં પણ નંબર ઓફ યર ઓફ પરચેસ કેટલા છે? 5 યર. આપણે અધિક નફાના રીતથી પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે મળે? તો સુપર પ્રોફિટ એટલે અધિક નફો મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર ઓફ પરચેસ. પાઘડીની ખરીદીના વર્ષો એ પણ ક્વેશ્ચનમાં આપેલા છે 5 યર. તો 4,000 મલ્ટીપ્લાય બાય 5 એટલે કેટલા થશે? ગુડવિલ 20,000. અને લાસ્ટ છે કેપિટલાઇઝેશન. મૂડીકૃત કરવું. કોને કરવું? સુપર પ્રોફિટને. આ તો તમને આપેલું છે પણ એને બેઝિકમાં સિમ્પલ રીતે સમજવું હોય તો કઈ રીતે કરી શકાય? સુપર પ્રોફિટ જેટલો મળે અપવન ડિવાઇડેડ બાય કેપિટલાઇઝેશનના રેટ. આના બેઝ ઉપરથી તમને ગુડવિલ મળી જાય. સુપર પ્રોફિટ ક્વેશ્ચનમાં આપેલો છે 4,000 અને એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% એટલે તમને મળશે 40,000. આ કેપિટલાઇઝેશન. સમ નંબર 2. ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ બિઝનેસ ઓફ વૃંદા લિમિટેડ. લાસ્ટ 3 યરનો પ્રોફિટ તમને આપેલો છે ક્વેશ્ચનમાં. પછી નોર્મલ પ્રોફિટના પર્સન્ટેજ, નોર્મલ રેટ ઓફ રિટર્નના પર્સન્ટેજ 10% છે. કેપિટલ એમ્પ્લોયડ આપેલી છે. ડિસ્કાઉન્ટેડ રેટ એટલે 10%ના વટાવે જો રૂપીઝને કેલ્ક્યુલેટ કરવામાં આવે તો કેટલી વેલ્યુ થાય એ પણ
એન્યુઇટીની વેલ્યુ જે આપણે કરેલી હતી કેલ્ક્યુલેટ એના બેઝ ઉપરથી જ મળે. કઈ રીતે આપણે સમમાં જોશું એટલે ખ્યાલ આવી જશે. 5th છે, જો હવે ખાસ આમાં એડજસ્ટમેન્ટ આવે છે, એક આવે છે, એમાં કીધેલું છે ₹30,000 એઝ એવરેજ નોન ટ્રેડિંગ એન્ડ નોન રિકરિંગ ઇન્કમ ઓફ ઈચ યર ઇન્ક્લુડેડ ઇન અબો પ્રોફિટ. નોન ટ્રેડિંગ એટલે શું કે જે ટ્રેડિંગ રિલેટેડ એક્ટિવિટીનો પ્રોફિટ નથી એ પણ પ્રોફિટ આપણા રેગ્યુલર બિઝનેસમાં જે તમને ક્વેશ્ચનમાં આપેલો છે એમાં ઇન્ક્લુડ થઈ ગયો છે. તો આપણે જનરલી ગુડવિલ શેના માટે કેલ્ક્યુલેટ કરીએ? તો ગુડવિલ ટ્રેડિંગ બિઝનેસ માટે જ કેલ્ક્યુલેટ કરીએ. તો નોન ટ્રેડિંગનો જે પ્રોફિટ છે એ ઇન્ક્લુડેડ થઈ ગયો હોય એને આપણે શું કરશું? એક્સક્લુડ કરવો પડશે. ખાસ એમાં ધ્યાન રાખવાનું, નોન ટ્રેડિંગનો જે પ્રોફિટ ઇન્ક્લુડ થઈ ગયો છે એને આપણે શું કરશું? એક્સક્લુડ. એ ખાસ મહત્વનું છે. 30,000 સૌથી પહેલાં આપણે કેપિટલ એમ્પ્લોયડ આપણી સિક્વન્સ મુજબ આપણે ખ્યાલ છે. સૌથી પહેલાં કેપિટલ એમ્પ્લોયડ જે આપેલા છે એઝ ઇટ ઇઝ 30 લાખ. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એ 10% છે અને કેપિટલ એમ્પ્લોયડના 10% એટલે 3 લાખ થશે. એવરેજ પ્રોફિટ કઈ રીતે? ટોટલ ઓફ પ્રોફિટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યર એટલે 5,50,000 આવે. આમાં પ્લસ ઓર માઇનસ એડજસ્ટમેન્ટ આવે, પ્લસ અથવા માઇનસ. હવે પ્લસ ક્યારે હોય? તો જ્યારે એક્સપેન્સ હોય જે ટ્રેડિંગ રિલેટેડ નથી. તો જે ટ્રેડિંગ રિલેટેડ એક્સપેન્સ નથી તો એને શું કરવા પડે? એડેડ બેક કરવા પડે છે. કઈ રીતે કરશું? તો સમમાં જો એવરેજ પ્રોફિટમાંથી આપણે શું કામ કરીએ છીએ? ટ્રેડિંગની ઇન્કમ નથી એટલા માટે એક્સક્લુડ કરીએ છીએ. એ લોજિક એનું. કારણ કે આપણે ગુડવિલ શેના માટે કેલ્ક્યુલેટ કરીએ છીએ? ટ્રેડિંગ રિલેટેડ બિઝનેસની એક્ટિવિટી માટે. એક્ઝામ્પલ તરીકે હું બિઝનેસ ચલાવતો હોય અને સાથે મેં એફડીનું ઇન્ટરેસ્ટ મળતું હોય તો એફડીનું ઇન્ટરેસ્ટ મારી ટ્રેડિંગનો બિઝનેસની ઇન્કમ નથી તો એ મારે શું કરવી પડે? એક્સક્લુડ કરવી પડે. એટલા માટે મારે ગુડવિલ કેલ્ક્યુલેટ કરતી વખતે ખાસ આ એડજસ્ટમેન્ટને કન્સિડર કરવા પડે. તો ઇન્કમ છે 30,000 ની લેસ કરીએ એટલે મને ફાઇનલ એડજસ્ટેડ પ્રોફિટ મળે 5,20,000. એક્સપેક્ટેડ મને કંપનીમાંથી એક્સપેક્ટેશન કેટલી હતી? 3 લાખની, પણ હું એકચ્યુઅલમાં કમાઉં છું કેટલા? 520. એટલે કેટલા વધુ કમાઉં છું? 220. એનો મતલબ શું? ઓવર એન્ડ અબો ધ એક્સપેક્ટેડ પ્રોફિટ ઓન બાય ધ કંપની ધેટ ઇઝ ₹2,20,000 વિચ વુડ બી કન્સિડર ફોર કેલ્ક્યુલેટિંગ ગુડવિલ. જેને ગુડવિલ એટલે પાઘડીની ગણતરી માટે આપણે ધ્યાનમાં લેવી પડશે. ગુડવિલ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય બાય 5 યર, પછી કેપિટલાઇઝેશન. હવે તો જેમ કેલ્ક્યુલેટ કરીએ એવી જ રીતે કેપિટલાઇઝેશનમાં પણ સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. અને એન્યુઇટી ટેબલ, એન્યુઇટી વેલ્યુ કઈ રીતે મળે? જો ખાસ 1 ડિવાઇડેડ બાય 10% કરવાના. કેલ્ક્યુલેટરની અંદર 1 ડિવાઇડેડ બાય 10%ની સાઇન કરશો. 1 ડિવાઇડેડ બાય 1.1. જો 1 ડિવાઇડેડ બાય 1.1 આ તમે કેલ્ક્યુલેટ કરશો ને એટલે તમને ફર્સ્ટ યરની 1 વર્ષ પછી ₹1ની વેલ્યુ મળે. પછી પાછું ઇક્વલ કરશો એટલે બીજા વર્ષની મળે. પછી પાછું ઇક્વલ કરશો. એવી રીતે 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ કરવામાં આવે ને પછી જે વેલ્યુ આવે એનો સમેશન કરવામાં આવે એટલે તમને એન્યુઇટી વેલ્યુ મળે. એનો ટોટલ કરો એટલે. અને જે આપણે કેલ્ક્યુલેટ કરીને કેટલી આવે છે? 3.78 જનરલી ક્વેશ્ચનમાં આપેલી હોય. અને એના બેઝ ઉપરથી પણ આપણે સુપર પ્રોફિટની ગુડવિલ કેલ્ક્યુલેટ કરી શકાય. અને લાસ્ટ સમ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓલા બે પણ ઇમ્પોર્ટન્ટ હતા અને જો ડિફિકલ્ટ પેપર કાઢવું હોય તો આવો સમ પણ પૂછી શકાય બેલેન્સ શીટ વાઇઝ, કે બેલેન્સ શીટ ક્વેશ્ચનમાં આપેલી છે અને એના બેઝ ઉપર તમને એડજસ્ટમેન્ટ આપેલા છે. એડજસ્ટમેન્ટના બેઝ ઉપર તમારે ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની છે. હવે બેલેન્સ શીટ આપેલી હોય તો કંઈ નવું ન હોય, કેપિટલ એમ્પ્લોયડ રેડીમેડ આપેલી હોય, એના બદલે આપણે બેલેન્સ શીટમાંથી અસેટ્સને કેલ્ક્યુલેટ કરી અને લાયબિલિટીને લઈને કન્સિડર કરીને કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ કરવાની. જે ક્વેશ્ચનમાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. સમ નંબર 3, ધ બેલેન્સ શીટ ઓફ હિન્દુસ્તાન લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2024. હિન્દુસ્તાનનું પાકો સરવૈયું નીચે મુજબ છે. ઇક્વિટી શેર હોલ્ડર, કેપિટલ, બધી લાયબિલિટી આપેલી છે. આપણે ખાસ જોવાનું કેપિટલ એમ્પ્લોયડ કેલ્ક્યુલેટ કરવી છે તો સૌથી પહેલાં ટોટલ અસેટ્સ, એમાં ફિક્સ અસેટ્સ કેટલી છે? 45 લાખ. અને કરંટ અસેટ્સ કેટલી છે? 22,50,000. હવે એડજસ્ટમેન્ટ ખાસ જોવાના. પેલું તો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એને ERR કહેવાય. 15% ક્વેશ્ચનમાં આપેલું છે.
પછી શું કીધેલું છે, ફિક્સ અસેટ્સની વેલ્યુ કેટલી વધશે? 10% વધારો થશે. એટલે આપણે કેપિટલ એમ્પ્લોયડ કરીએ ત્યારે 45 લાખ પ્લસ 10% થાય. વાઇલ ધ માર્કેટ પ્રાઇસ ઓફ અધર કરંટ અસેટ્સ, અને કરંટ અસેટ્સની માર્કેટ પ્રાઇસ એ કેટલી પ્લસ થશે? 12%. એટલે કરંટ અસેટ છે 22,50,000, એટલે ચાલુ મિલકત છે 22,50,000, એમાં આપણે 12% વધારો થશે એવું એડજસ્ટમેન્ટમાં કીધેલું છે. એટલે જ્યારે કેપિટલ એમ્પ્લોયડ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે એ ફિગરને આપણે કન્સિડર કરશું. પછી કીધેલું છે એવરેજ એન્યુઅલ પ્રોફિટ બિફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ. એવરેજ પ્રોફિટ આપેલો છે, એટલે લાસ્ટ 5 યરનો આની પહેલાના સમમાં આપેલો, એવી રીતે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. એવરેજ પ્રોફિટ આપેલો છે, પણ એ કેવો છે? બિફોર એટલે પહેલાનો, ડિસ્ટ્રીબ્યુશન એટલે વેચણી, ડિવિડન્ડના, કનું ડિવિડન્ડ? પ્રેફરન્સનો ડિવિડન્ડ. હવે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું એ આપણે જોશું. 8,23,500. હવે 1 by 1 પહેલાં સૌથી પહેલાં કેપિટલ એમ્પ્લોયડની કેલ્ક્યુલેશન કરીએ. સૌથી પહેલું ગુડવિલમાં એ જ સ્ટેપ આવશે. 45 લાખની અસેટ્સ હતી બેલેન્સ શીટમાં, 10%નો ઘટાડો કરીએ એટલે જે વેલ્યુ આવે એને 40,50,000 આપણે નવી વેલ્યુમાં કન્સિડર કરશું. અહીંયા 10% મેં પ્લસ કર્યું, તે પ્લસ નથી, માઇનસ છે. એડજસ્ટમેન્ટમાં નીચે માઇનસ આપેલું છે, લેસ આપેલું છે, એટલે ખાસ 10%, એટલે કે 10% લેસ થશે. કરંટ અસેટ્સની વેલ્યુ 12% પ્લસ છે. 12% 22,50,000ના 12% એ એડ કરીને જે વેલ્યુ આવે. અહીંયા આ બે કોલમ શું કામ બનાવી? એક આ વર્કિંગની અને એક આ ફાઇનલ આન્સરની. તમે બે કોલમ ન બનાવો અને ફિક્સ એસેટના બ્રેકેટમાં લખી નાખો કે 45 લાખ માઇનસ 10% તો પણ ચાલે. પછી બેંક બેલેન્સ એઝ ઇટ ઇઝ 6 લાખ, એમાં કાંઈ ફેરફાર નથી, એટલે તમને ટોટલ અસેટ્સ મળશે. લાયબિલિટીમાં ક્રેડિટર અને પ્રેફરન્સ શેર કેપિટલ માઇનસ કરશું. જનરલી પ્રેફરન્સ શેર કેપિટલ જ્યારે ગુડવિલનું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આપણે કન્સિડર કરીને માઇનસ કરશું, કારણ કે ગુડવિલ છે એ ઓનર્સ માટે ફાઇન્ડ કરીએ. ઓનર્સ માટે ફાઇન્ડ કરતા હોય ત્યારે આપણે પ્રેફરન્સ શેર કેપિટલ પણ કંપનીના કેસની અંદર માઇનસ કરશું. એટલે નેટ કેપિટલ એમ્પ્લોયડ મળે 41,70,000. એના બેઝ ઉપર એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન તમને ક્વેશ્ચનની અંદર આપેલો છે 15%, એટલે વેલ્યુ થાય 6,25,500. હવે એડજસ્ટમેન્ટમાં પ્રોફિટ આપેલો છે 8,23,500. પ્રેફરન્સનું ડિવિડન્ડ 1,44,000. સર, પ્રેફરન્સનું ડિવિડન્ડ કઈ રીતે મળે? બેલેન્સ શીટમાં જવાનું. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી છે? 12 લાખની. 12 લાખના કેટલા પર્સન્ટેજ? 12%. 12 લાખના 12% એટલે 1,44,000. આટલું આપણે કન્સિડર કરશું, જે બિફોર ડિવિડન્ડ હતું. હવે એને ડિવિડન્ડ માઇનસ કરીને આપણે કન્સિડર કરીને રિવાઇઝ પ્રોફિટ મળશે, એટલે ડિવિડન્ડ પછીનો પ્રોફિટ. આ પ્રોફિટ કયો છે? જે કંપની એકચ્યુઅલમાં કમાયેલો છે, એવરેજ પાસ્ટ 5 યરના બેઝ ઉપર અથવા પાસ્ટ યરના બેઝ ઉપર, જે આપણે આગલા બે સમમાં કેલ્ક્યુલેટ કરેલી હતી. આ ક્વેશ્ચનની અંદર એ રેડીમેડ આપેલી છે. શું કામ રેડીમેડ આપેલી છે? કારણ કે કેપિટલ એમ્પ્લોયડ કેલ્ક્યુલેટ કરવાનું છે એટલા માટે. હવે સુપર પ્રોફિટ એટલે શું? આપણે કેટલું એક્ઝેક્ટ કમાઈએ છીએ? 679,500, અને આપણી એક્સપેક્ટેશન કેટલી હતી? 625,500. એટલે વધુ જે પ્રોફિટ કમાઈએ છીએ એઝ પર ઇન્ડસ્ટ્રીયલ નોર્મ્સ અથવા નોર્મલ પ્રોફિટ કરતાં, તો એને કહેવાય 54,000, અને એને સુપર પ્રોફિટ કહેવાય. જે આપણે સુપર પ્રોફિટના બેઝ ઉપરથી હવે ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની છે. એક કેપિટલાઇઝ એટલે 54,000 અપન 15%ની સાઇન કરો એટલે ડાયરેક્ટ આના બેઝ ઉપરથી કેલ્ક્યુલેટ થઈ જાય ગુડવિલ. પછી 3 વર્ષના પ્રોફિટના બેઝ ઉપરથી, પરચેઝના યરથી, તો સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય બાય 3 યર એટલે 162, એ પણ તમારી ગુડવિલ થઈ જાય. તો સુપર પ્રોફિટનું કેલ્ક્યુલેશન જ ઇમ્પોર્ટન્ટ હતું સમ નંબર 3માં. તો ખાસ આ 3 સમ ઇમ્પોર્ટન્ટ છે. બધા એક વખત કેલ્ક્યુલેટ કરીને તમે સમ કરી નાખજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.